સુરતના અઠવા ગેટ પાસે આવેલી ચોપાટી નજીક ઝૂંપડામાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આગની આ ઘટનામાં 2 ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા હતા। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બીજી તરફ બનાવની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ વધુ વકરે તે પહેલા કાબુ મેળવી લીધો હતો। સુરતના અઠવા ગેટ નજીક ચોપાટી આવેલી છે। અહીં શ્રમિકો ઝૂંપડા બાંધીને રહે છે। સવારના સમયે અચાનક ઝૂંપડામાં આગ લાગી હતી, જેથી ત્યાં નાશભાગ મચી હતી। આગે બાજુમાં આવેલા અન્ય ઝૂંપડાને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા, જેથી 2 ઝૂંપડાઓમાં આગમાં બળીને ખાક થઈ ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઝૂંપડાઓમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો। ઝૂંપડાઓમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નહોતું, પરંતુ ઝૂંપડામાંથી ધુમાડો નીકળતા ત્યાં રહેતા શ્રમિકો ઝૂંપડાઓમાંથી બહાર દોડી આવ્યા હતા અને બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી, જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।